સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી આપની સેવામાં ફરીથી એકવાર હાજર છું। તો સૌપ્રથમ તો વાતની શરૂઆત કરું એ પહેલાં હાજર ઉપાય આ વિષયની અંદર તારીખ છે 2 એપ્રિલ 2026 ને વાર છે ગુરુવાર। પંચાંગની જો વાત કરીશ તો આજે ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમા છે। મારા પ્રિય શ્રી હનુમાનજી દાદાનો આજે જન્મદિવસ। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે 6:20 થી 7:52 સુધી છે અને રાહુકાળ બપોરે 2:03 થી 3:36 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય તો શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય તો શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું તો સારું મુહૂર્ત તમારે લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:06 થી 12:55 મધ્ય છે। તો આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો તો શુભ યાત્રા કરી શકો। વાત કરીશ હવે આજના ઉપાયની। તો આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર પધરાવવાની, પાણીમાં મિક્સ કરવાની હળદર, તે જ પાણીથી તમારે નાહવાનું છે। એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। ત્યારબાદ તમારું સ્નાન થઈ જાય પછી તમારે હળદર લેવાની અને હળદરનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે। સ્નાન થઈ જાય, હળદરનું તિલક થઈ જાય પછી તમારે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે અને એક પીળું વસ્ત્ર લેવાનું, જેમાં ઉપર એક પીળું ફળ મૂકવાનું અને શ્રી હનુમાનજી દાદાને બહુ ભાવથી અને પ્રેમથી અર્પણ કરવું। આટલું કાર્ય થઈ જાય પછી બિલકુલ સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણની રામાયણજીનો પાઠ અને જો સમયની અનુકૂળતા હોય તો એક સુંદરકાંડનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો। આટલું કાર્ય પતી જાય એટલે આજનો ઉપાય પૂર્ણ। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 2 એપ્રિલ 2026 ને ગુરુવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલ બુદ્ધિ ને વિદ્યા આપે, એમનું અને એમના પરિવારનું રક્ષણ કરે। ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું અને મેં કહ્યું તે પ્રમાણે શ્રી હનુમાનજી દાદાને પીળા વસ્ત્રની સાથે એક ફળ અર્પણ કરવાનું। આટલું કાર્ય પતી જાય પછી ગૌશાળામાં જવાનું, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। એ ન થાય તો ઘરની અંદર જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવું। સંધ્યાકાળ થાય ત્યારે ચણાના લોટમાં બનેલું ફરસાણ હોય તે નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને અથવા શ્રમિક લોકોને જો તમે વેચશો તો તમને બહુ જ ઉત્તમ પરિણામ આખું વર્ષ મળશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 2 એપ્રિલ 2026 અને ગુરુવારના દિવસે તેવા બધા જ મારા વાલા મિત્રો સવારે સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરી અને વડીલોના આશીર્વાદ મેળવવાના। ત્યાર પછી મેં કહ્યું તે પ્રમાણે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું, પીળું વસ્ત્ર અને એક પીળું ફળ દાદાને અર્પણ કરવાનું। ત્યાર પછી ગૌશાળામાં જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું, સાથે સાથે ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરવાનું। આટલું કાર્ય થઈ જાય પછી તમારે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, મંદિરમાં અથવા કોઈ પણ બ્રાહ્મણને
તમારે ચોખાનું દાન આપવાનું છે, ચણાની દાળનું દાન આપવાનું છે, ખાંડનું દાન આપવાનું છે, તેલનું દાન આપવાનું છે અને ગોળનું દાન આપવાનું છે. બસ આટલું જ આપી દો. ભગવાનની કૃપાથી તમારું આખું વર્ષ પતિ અને પત્નીનું બહુ આનંદ સહિત પસાર થશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન અવશ્ય દબાવજો, કારણ કે હું નિયમિત એક વિડીયો મૂકું છું. એ વિડીયો તરત જ જોવા માટે બેલ આઇકન દબાવજો. તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને પ્રાર્થના કરું છું મારા વિડીયોને અવશ્ય શેર કરજો. કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જાય, બસ મારી એ જ લાગણી છે. નિયમિત કહું છું, ફરી પણ કહું છું ને આજે પણ કહું છું, મારા વિડીયો જોવાથી કે ઉપાય કરવાથી 24 કલાકમાં પરિણામ નહીં આવે. નિયમિત ઉપાય કરતા જશો ત્યારે તમારા જીવનમાંથી સંઘર્ષ દૂર થશે. તો ફરીથી એકવાર મારા શ્રી હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે આપ સૌને મારા જય શ્રી રામ. શ્રી હનુમાનજી દાદા તમને ને તમારા પરિવારને રાજી રાખે.